વિદ્યાર્થી મિત્રો, આપણે નવોદય પરીક્ષા નજીક આવી રહી છે, તો 2017માં પૂછાયેલો દશાંશ અપૂર્ણાંકનો સરવાળો કરીએ. 6.666, 6.66 અને 6.06નો સરવાળો કેટલો થશે, એના ઓપ્શન પણ આપેલા છે. તો અહીંયા આપણે જોઈએ કે દશાંશ અપૂર્ણાંકનો સરવાળો કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવું કે પોઈન્ટ નીચે પોઈન્ટ આવે એ રીતે રકમ ગોઠવવી. તો પહેલાં 6.666 લખી લીધા, બીજા છે 6.66, તો એના નીચે પોઈન્ટ આવે એ રીતે રકમ ગોઠવી. ત્રીજી રકમ છે 6.06, અને પછી આપણે જે રીતે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરીએ એ રીતે સરવાળા બાદબાકી કરી લેવાના. સરવાળો પાછળથી કરીએ તો પાછળથી જ કરવાનો. 6 ના 6 આવી ગયા, 6 3 18નો આઠડો આવ્યો, વધી 1 આવી, 6 6 12 ને 1 13 આવ્યા, એની વધી 1 આવી, પોઈન્ટ 6 3 18 ને 1 19. જવાબ આવ્યો 19.386. તો એ આપણો ઓપ્શન નંબર આવશે, ઓપ્શન નંબર બી, 19.386.